દીકરીને પણ અમે દીકરા જેટલો જ પ્રેમ કરીએ. અને મને પરમાર પરિવારમાં કથા કરી એમાં ખૂબ એક વસ્તુનો આનંદ થયો. જ્યારે કૃષ્ણ જન્મ કર્યો ત્યારે એક દીકરીને આપણે કૃષ્ણ બનાવ્યા અને પૂછ્યું તો એને કીધું કે દાદા અમારી ઘરે 3 દીકરી છે, ના દીકરી છે ને એ જ અમારા દીકરા છે. એ વાત મને ખૂબ ગમી કે દીકરીને જ દીકરા કરી અને પૂજ્યા છે. કેમ કે પુત્ર છે કોઈ સ્વર્ગની સીડી નથી સાહેબ કે તમને સ્વર્ગે લઈ જાય. એ દીકરી છે એની અંદર તમે દીકરાને જુઓ અને એને ખૂબ પ્રેમ જતાવો, એને ખૂબ સાચવો. તો ભગવાનના લગ્ન થયા છે રૂકમણીજી સાથે. ભગવાનને પ્રથમ સંતાન થયું છે કોણ? પ્રદ્યુમન મહારાજ. પ્રદ્યુમન મહારાજ છે એ સાક્ષાત કામદેવ છે. શિવજીના ત્રીજા લોચન દ્વારા, ત્રીજી આંખ દ્વારા જ્યારે કામદેવ છે એ બળીને ભસ્મ થયા ત્યારે કામદેવની પત્ની જેનું નામ છે રતિ, રતિએ ભગવાન શિવજીની સ્તુતિ કરી અને ત્યારે શિવજીએ વરદાન આપ્યું હતું, જબ જદવંશ કૃષ્ણ અવતારા હોય હરન મહામહિપારા, કૃષ્ણ તનય હોય પતિ તોરા, બચન અન્યથા હોય ન મોરા. હે રતિ, દ્વાપરના અંતમાં જ્યારે ભગવાન શ્રી કૃષ્ણનું પ્રાગટ્ય થશે અને ત્યારે એના પુત્રના રૂપમાં તને તારો પતિ સદેહ પાછો મળશે. અને એ જ કામદેવ રતિને સદેહ પ્રાપ્ત થયા છે. કૃષ્ણના પુત્ર પ્રદ્યુમન થઈને કામદેવ આવ્યા છે. પ્રદ્યુમને સંબરાસુરનો નાશ કર્યો છે. સંબરાસુર છે એ પણ કામરૂપ છે, પણ સંબરાસુરનું જે કામ છે ધર્મ વિરુદ્ધ છે અને આપણું કામ ક્યારે ધર્મ વિરુદ્ધ હોવું જોઈએ નહીં. અને પ્રદ્યુમન મહારાજ છે એ ધર્માનુકૂળ છે. ધર્મથી અવિરુદ્ધ કામ તો ભગવાન કહે છે મારી વિભૂતિ છે. ધર્મ અવિરુદ્ધો ભૂતેષુ કામોસ્મિ ભરતર્ષભ. કે આપણે કામદેવને કહીએ કે કામાસુર નથી કહેતા, કામદેવ છે ધર્માનુકૂળ છે. અને લગ્ન વિધિની અંદર જે મંત્રો આવે એમાં કેટલાક મંત્રો કામદેવની સ્તુતિના છે. કામદેવ છે ભગવાન પ્રદ્યુમન મહારાજ છે, તેના લગ્ન થયા છે કોની સાથે? ભગવાનના લગ્ન જે આપણે ઓખારણની કથા સાંભળી, પ્રદ્યુમન મહારાજ, પ્રદ્યુમન મહારાજ છે એના લગ્ન થયા. પછી તો ભાગવતની અંદર અનેક કથાઓ બતાવી છે. ભગવાનના લગ્ન પહેલા વેલા રૂકમિણીજી સાથે થયા. પછી બીજા લગ્ન છે એ સત્રાજીત યાદવની પુત્રી સત્યભામા સાથે ભગવાનના લગ્ન થયા છે. એ પછી ભગવાનના જાંબવાનની પુત્રી જાંબવતી સાથે લગ્ન થયા છે. સૂર્યતન્યા કાલિંદી સાથે ભગવાનના લગ્ન થયા છે. એ પછી ભગવાને સત્યા સાથે, ભદ્રા સાથે, લક્ષ્મણા સાથે, મિત્ર વૃંદા સાથે લગ્ન કર્યા છે. ભગવાનને અષ્ટપટરાણી છે. કેટલી? અષ્ટ એટલે 8, 8 પટરાણી છે. અને 8 પટરાણી છે અને અષ્ટધા પ્રકૃતિ પણ આપણે કહીએ છીએ. અને એ પછી તો ભગવાને 16,000 અને 100 કન્યા સાથે લગ્ન કર્યા. કેટલા? 100,000 ને 100 એટલે ભગવાનને કુલ રાણી કેટલી થઈ? 16,108. ભૌમાસુર નામનો જે દૈત્ય છે ને 16,000 કન્યાઓનું અપહરણ કર્યું છે. કેટલી? 16,100 કન્યાઓનું અપહરણ કરી કેદ કરી ભગવાન શ્રી કૃષ્ણએ છે
એ ભૌમાસુરનો વધ કરી આ કન્યાઓને છોડાવી છે. આ કન્યાને છોડાવી એટલે કન્યાએ કીધું કે ભગવાન તમે અમને છોડાવી તો ખરી, પણ ભૌમાસુરે કેદ કરી હતી એટલે હવે એમને કોઈ પુરુષ સ્વીકારશે નહીં, અમારી સાથે કોઈ લગ્ન નહીં કરે, અમારું પાણી કોઈ ગ્રહણ નહીં કરે. અને ભગવાન અમે તો મનથી તમને પતિ સ્વીકારી લીધા છે, હવે તમે પણ અમારો પત્ની તરીકે સ્વીકાર કરો. અને ભગવાન આ 16,000 ને 100 કન્યાઓની મનની ઈચ્છા જાણી અને 16,000 ને 100 કન્યાઓની સાથે પાણી ગ્રહણ કર્યું, લગ્ન કર્યા. આ બધી ભગવાનની માયા છે. આપણે વિચારવાની દ્રષ્ટિ જ નથી, આપણે વિચારી ન શકીએ. 16,108 એક લગ્ન થાય તો આપણને બધાને ખબર જ છે કે શું હાલત થાય. મારા પરમાર પરિવારના બધા બહેનો ખૂબ ડાયા છે, એટલે કોઈ મારા બહેનોને કઈ કહેતા નહીં. ખૂબ બધા ધર્મને માનવા વાળા છે, ભક્તિમય બહેનો છે બધા. એ છતાં ભગવાને 16,108 સ્ત્રીઓની સાથે લગ્ન કર્યા છે. ભોજકટક નગરમાં રહેતા રૂકમીએ બેનને સારું લગાડવા માટે પોતાની પુત્રી રૂકમતીને પ્રદ્યુમ્નના પુત્ર અનિરુદ્ધ સાથે પરણાવી છે. અનિરુદ્ધના વિવાહમાં રૂકમીના મિત્ર રાજાઓએ બલરામને પાસા રમવા બોલાવ્યા અને બલરામ અને રૂકમી પાસા રમવા બેઠા. તેમાં દરેક દાવમાં બલરામ જીતા, પણ રૂકમી વારંવાર કટકપૂર્વક હું જીત્યો એમ કહેવા લાગ્યો. અને ભગવાન બલરામજીએ ભોગળ ઉઠાવી અને રૂકમીને મારી નાખ્યો છે, લોહી લુહાણ થયો છે. એ પછી સુખદેવજી આગળની કથા કહે છે. બલિ રાજાનો પુત્ર છે બાણાસુર. બાણાસુર છે એ ભગવાન શિવનો ભક્ત છે. ભગવાન શિવની કૃપાથી આ બાણાસુરને 1000 હાથ મળ્યા છે. કેટલા? 1000. અને 1000 હાથથી આ બાણાસુર છે તે અલગ અલગ વાદ્યો વગાડે છે અને ભગવાન શિવને પ્રસન્ન કરે છે. અને મહાદેવે કીધું કે બાણાસુર હું તારાથી પ્રસન્ન થયો છું, માગ. અને ત્યારે બાણાસુરે શું માંગ્યું કે ભગવાન તમે મારા નગરની રક્ષા કરો અને જોજો ભક્તની પરાકાષ્ઠા શું છે. ભગવાન શિવ છે એ પોતે બાણાસુરના નગરની રક્ષા કરવા માટે આવ્યા. અને આજે જગતભરમાં મારી સાથે લડી શકે એવું કોઈ નથી રહ્યું, માટે તમે મારી સાથે લડાઈ કરો, મહાદેવજીને બાણાસુરે કીધું. એટલે ભગવાને કીધું એ બાણાસુર તને તારી સત્તાનું અભિમાન આવ્યું છે. અને બાણાસુર સાંભળ, જ્યારે તારા રથની ધજા ભાંગી પડે ને ત્યારે તું જાણજે કે તારા અભિમાનનો નાશ થયો છે, તારા ગર્વનો નાશ થયો છે. અને આ સાંભળી બાણાસુર છે એ યુદ્ધની રાહ જોવા લાગ્યો છે. બાણાસુરને ઉષા નામની દીકરી છે, જેને આપણે કઈ નામથી ઓળખીએ છીએ? ઓખા. ઓખા હરણની કથા તો લગભગ બહેનોએ સાંભળેલી જ હોય છે. પણ આની અંદર ઓખાનું નામ છે ઉષા, ખરેખર નામ એનું ઉષા છે. આ બાણાસુરની જે દીકરી ઉષા છે એને એક દિવસ પ્રદ્યુમ્નના પુત્ર અનિરુદ્ધ છે એ સ્વપ્નમાં દેખાય છે, સપનામાં આવ્યા છે. અને સપનામાં જ આ ઉષાએ અનિરુદ્ધજી સાથે વિવાહ કર્યા છે.
આ ઉષા છે ને અનિરુદ્ધને કોઈ દિવસ જોયા નથી, કોઈ દિવસ મેળા નથી. સવારમાં ઉઠી અને પોતાની એક સખી છે જેનું નામ છે ચિત્રલેખા. ચિત્રલેખા છે એ ચિત્ર દોરવામાં ખૂબ પારંગત હતી. કે આપણે ખાલી વર્ણન કરીએ કે આ ચિત્રલેખા છે એ ચિત્ર દોરી દે. એટલે ઉષાએ ચિત્રલેખાને વાત કરી કે ચિત્રલેખા, આજે રાત્રે સપનામાં એક રાજકુમાર આવ્યા હતા અને સપનામાં જ એ રાજકુમારની સાથે મારા વિવાહ થયા, એની સાથે મેં લગ્ન કર્યા છે. અને ઉષા છે એ વર્ણવતી ગઈ અને ચિત્રલેખા છે એ ચિત્ર દોરતી ગઈ. અનેક ચિત્ર દોરીને બતાવ્યા કે આ છે, આ છે, આ છે. એમાંથી એક ચિત્ર છે એ અનિરુદ્ધ મહારાજનું નીકળ્યું કે નહીં, આ જ છે કે જે મારા સપનામાં આવ્યા હતા. ચિત્રલેખા છે યોગ વિદ્યાને જાણનારી હતી. તેથી અનિરુદ્ધને આ કોણ છે એ જાણવા માટે ચિત્રલેખાએ યોગ વિદ્યાનો આશ્રય લીધો. ખબર પડી કે આ તો શ્રી કૃષ્ણનો પુત્ર છે અનિરુદ્ધ. અને શ્રી કૃષ્ણનો પુત્ર જાણી અને આકાશ માર્ગે તેનું હરણ કરવા માટે દ્વારકામાં આવી છે. પણ આ દ્વારકા છે એ નગરીની અંદર સુદર્શનનો સખત ફેરો ચાલી રહ્યો છે. સુદર્શન ચક્ર છે તે દ્વારકાની રક્ષા કરે છે. એવામાં આ ચિત્રલેખાને નારદજી મળ્યા. નારદજીએ સુદર્શન સાથે વાતો કરવાનો પ્રયત્ન કર્યો અને ચિત્રલેખાએ તકનો લાભ લીધો. મહેલમાં પ્રવેશી ગયા છે અનિરુદ્ધના. અને અનિરુદ્ધ છે એ તો પલંગ ઉપર સૂતા છે, ખાટલામાં સૂતા છે. અને આજે ચિત્રલેખા છે એને પલંગની સાથે અનિરુદ્ધજીને ઉપાડી લીધા અને ઉપાડી અને સોનિતપુરમાં લાવી અને ઉષાના મહેલમાં છોડી દીધા છે. સવારમાં અનિરુદ્ધજી ઉઠ્યા તો પોતાનો મહેલ દેખાતો હતો. હું આ ક્યાં આવી ગયો ખબર પડતી નથી. અને ત્યારે જે ઉષા છે તેણે વાત કરી કે મારા સ્વપ્નમાં તમે આવ્યા હતા, હું મનથી તમને વરી ચૂકી હતી. અને મારી જે બેનપણી ચિત્રલેખા છે ને એ યોગ વિદ્યાને જાણનારી હતી. એટલે તમારું ચિત્ર દોરી અને જાણ કરી કે આ તો શ્રી કૃષ્ણના પુત્ર છે. એટલે તમને રાતના સમયે જ પલંગ સાથે અહીંયા સોનિતપુરમાં લઈ આવી. અનિરુદ્ધજી છે તેણે પણ આ વાતનો સ્વીકાર કર્યો છે. અને ઉષા અને અનિરુદ્ધ છે એ ઉષાના મહેલની અંદર ગુપ્ત રીતે રહીને કોઈને ખબર ન પડે એમ રહેવા લાગ્યા છે. અને સમય વ્યતીત થતા ઉષાના શરીરમાં ગર્ભ રહ્યો છે. અને ગર્ભ રહ્યો એટલે તેના શરીરમાં થોડો ફેરફાર થયો. અને ઉષાના શરીરમાં ફેરફાર દેખાણો એટલે ઉષાના મહેલમાં જે ચોકીદારો કામ કરતા, સિપાહીઓ કામ કરતા, એને બાણાસુરને જણાવ્યું કે બાણાસુર, ઉષાના શરીરમાં ફેર દેખાય છે, કંઈક તો છે. અને ઉષાના મહેલની અંદર બાણાસુરે તપાસ કરાવરાવી અને તપાસ કરી તો ઉષાના મહેલની અંદરથી અનિરુદ્ધ મહારાજ નીકળ્યા છે. બાણાસુરે અનિરુદ્ધને પકડી લેવા સૈનિકોને આજ્ઞા કરી. આ તો કૃષ્ણનો પુત્ર અનિરુદ્ધ મહારાજે દરવાજાની ભોગળ ઉઠાવી અનેક સૈનિકોને માર્યા. પણ છેલ્લે બાણાસુર છે એને અનિરુદ્ધને નાગપાસથી બાંધી દીધા છે. આ બાજુ દ્વારકામાં અનિરુદ્ધ મહારાજ ક્યાંય દેખાતા નથી. સગા સંબંધીઓ છે શોક કરવા લાગ્યા. અને એવામાં નારદજી આવ્યા દ્વારકામાં, કીધું કે અનિરુદ્ધ છે ને એને તો સોનિતપુરમાં ચિત્રલેખા લઈ ગઈ. એટલે યદુવંશીઓ છે એને થયું કે અનિરુદ્ધ એકલો છે અને અનિરુદ્ધનું શું થતું હશે. એટલે યદુવંશીઓ તેને છોડાવવા માટે સેના લઈ અને શ્રી કૃષ્ણ અને બલરામ છે એ સોનિતપુરમાં આવ્યા છે.
યદુવંશીએ આ શોણિતપુરને ચારે બાજુથી ઘેરી લીધું અને બાણાસુરના નગરને ઘેરી લીધું. એટલે બાણાસુર છે ક્રોધે ભરાયો, એ પણ સૈન્યની સાથે યુદ્ધ કરવા માટે તૈયાર થયો. ભગવાન શંકર પણ આપેલા વરદાન પ્રમાણે પોતાના પુત્ર સાથે એની મદદમાં આવ્યા છે. એ સમયે શ્રી કૃષ્ણ તથા શંકરનું મહાતુમુલ યુદ્ધ થયું તથા અન્ય રાજાઓ પણ સામ સામે યુદ્ધ કરવા લાગ્યા છે. અને એ પછી જે બાણાસુર છે એ કૃષ્ણ સામે યુદ્ધ કરવા માટે આવ્યો છે. ત્યારે ભગવાને સુદર્શન ચક્ર છોડી બાણાસુરના હાથ કાપવાનું ચાલુ કર્યું. બાણાસુરનો પરાભવ જોઈને ભગવાન દેવોના દેવ મહાદેવે કીધું કે હે કૃષ્ણ, આ મારો પરમ ભક્ત છે, આ 1000 હાથ દ્વારા મારા અલગ અલગ વાદ્યો વગાડી મને પ્રસન્ન કરનારો છે. એ ભગવાન હું તમને વિનંતી કરું, હે કૃષ્ણ, આ બાણાસુરને છોડી દો. અને ભગવાને કહ્યું કે આ બાણાસુરનો જે અભિમાન હતો ને, ગર્વ હતો ને, એ ઉતારવા માટે જ મેં તેના હાથ કાપી નાખ્યા છે. અને 4 હાથ રાખ્યા ખાલી બાણાસુરના. કેટલા? 4 હાથ. $996 હાથ કાપી નાખ્યા 1000 હાથમાંથી. 4 હાથ રહેવા દીધા. અને આ 4 હાથ દ્વારા બાણાસુર છે એ વાદ્ય વગાડે અને ભગવાનને પ્રસન્ન કરતો રહ્યો. બાણાસુરે પણ શ્રી કૃષ્ણનો પ્રભાવ જોઈ લીધો કે આ તો કૃષ્ણ છે, આને હરાવી નહીં શકાય. અને બાણાસુરે અનિરુદ્ધને મુક્ત કરી અને ઉષાને છે ને રાજી ખુશીથી અનિરુદ્ધ સાથે પરણાવી દીધા છે. આમ ઉષા અનિરુદ્ધ સાથે રસમાં બેસી અને દ્વારકા આવ્યા છે. અને ભગવાને ઉષા અને અનિરુદ્ધનો દ્વારકામાં ખૂબ વાજતે ગાજતે સત્કાર કર્યો છે. આગળ ભગવાને ભૃગુ રાજાનો ઉદ્ધાર કર્યો છે. યાદવ કુમારો છે કુવામાં એક કાચબાને જોવે છે. કાચબો બહાર નીકળી શકતો નથી. કુમારોએ નગરમાં જઈને કૃષ્ણને વાત કરી. ભગવાને ક્ષણવારમાં આ કાચબાને બહાર કાઢ્યો અને ભગવાનના હાથનો એ કાચબાને સ્પર્શ થયો ને, કાચડાને, એ કાચડાનું રૂપ અદ્રશ્ય થયું અને તે સુવર્ણ વર્ણ વાળો દેવ બની ગયો. અને ભગવાને પૂછ્યું કે તું કોણ છે? ને ત્યારે એ કાચડો બોલ્યો છે કે હું ઇક્ષ્વાકુનો પુત્ર ભૃગુ રાજા છું. હું રાજા હતો ત્યારે મેં ઘણા દાન કર્યા હતા, પણ એકવાર કોઈ વિદ્વાન બ્રાહ્મણની ગાય મેં મારી ગાયોમાં ધણમાં ભળી જતા મેં તે ગાય અજાણતા બીજા બ્રાહ્મણને દાનમાં આપી દીધી. અને જે ગાયનો માલિક બ્રાહ્મણ હતો એ પોતાની ગાયને જોઈ દાનમાં લીધેલ બ્રાહ્મણ પાસે ગાયની માગણી કરવા ગયો. પણ પેલા બ્રાહ્મણે કીધું કે આ તો મને રાજાએ દાનમાં ગાય આપેલી છે. આમ વિવાદ કરતા બંને બ્રાહ્મણો રાજા પાસે આવ્યા. રાજાએ બંને બ્રાહ્મણોને સમજાવીને કહ્યું કે આ ગાય તું બીજાને આપી દે, હું તને 1 લાખ બીજી ઉત્તમ ગાયો આપીશ. પરંતુ રાજાની આ વાત કોઈ એકે બ્રાહ્મણે માની નહીં. બંને બ્રાહ્મણોએ પોતપોતાની જીડે ચાલ્યા ગયા. પછી એ સમયે હું મરણ પામ્યો એટલે યમદેવે મારા કહ્યા પ્રમાણે પાપ ભોગવવા માટે મને આ કાચડાનો અવતાર આપ્યો છે. હું બ્રાહ્મણોનો ભક્ત હોય, મારી પૂર્વજન્મની યાદદાસ્ત હજી નાશ પામી નથી. હું આપના દર્શનથી ધન્ય બન્યો છું. એ પછી તો ભગવાન બલરામજીએ યમુનાને ખેંચી છે. ભગવાને પ્રોંડક નામના દૈત્યનો વધ કર્યો છે. પોંડક રાજા છે એ ભગવાન કૃષ્ણ જેવો જ વેશ ધારી અને ફરતો કે હું જ કૃષ્ણ છું. ભગવાન જેવા જ પીળા પિતાંબર ધારણ કરે, ભગવાન જેવા જ મુગટ પહેરે, ભગવાન જેમ માતામાં મોરપીંછ બાંધે એમ આ પણ માતામાં મોરપીંછ બાંધે. અને બલરામજી નંદના વ્રજમાં કરે ત્યારે કુરુષ દેશમાં મૂર્ખ રાજા પોંડક હું જ વસુદેવ છું એમ માની અને કૃષ્ણની પાસે એક દૂતને મોકલે છે. મૂર્ખ અને અજ્ઞાનીઓએ તેને પ્રોત્સાહિત કરતા તે પોતાને ભગવાન માગવા લાગ્યો.
અને તેણે શ્રી કૃષ્ણને પોતાનો સંદેશો કરે કે હે કૃષ્ણ, તમે વાસુદેવ નામ છોડી દો, કેમ કે વાસુદેવથી મને બધા ઓળખે છે, અને તમે વાસુદેવ નામ છોડી તમે મારા શરણે આવી જાઓ. ભગવાનને એમ કેવડાવ્યું. ઘણાને પોતાના નામનો ખૂબ ગર્વ હોય, પણ ક્યારે પોતાના નામનો ખૂબ ગર્વ ન કરવો. નામ છે એનો જ નાશ છે, એ સમજીને ચાલવું. ક્યાંક સભાઓ ભેગી થઈ હોય, ક્યાંક કથા કીર્તન કોઈ સમાજના કાર્ય ભેગા થયા હોય, અને એની અંદર વળી ભૂલથી પણ જો ઘણા વ્યક્તિનું નામ લેતા ભૂલથી ભૂલાઈ ગયું હોય ને, તો એ વ્યક્તિ રૂડો ચડાવીને બેઠે. પણ આમાં શું માન ને શું સન્માન? સન્માન તો આપણને શ્રી કૃષ્ણ આપે સાહેબ, સન્માન તો આપણને શ્રી રામ આપે. આ પ્રોંડક રાજાની બડાઈ જોઈ અને શ્રી કૃષ્ણએ કહ્યું કે તું તારા રાજાને કહેજે કે આનો જવાબ છે ને હું દેવા તારા રાજ્યમાં આવીશ. અને શ્રી કૃષ્ણ છે એ પોંડકની નગરી કાશીમાં ગયા. એટલે પોંડકનો મિત્ર છે કાશીપતિ, એ પણ મોટું સૈન્ય લઈ ભગવાનની સાથે યુદ્ધ કરવા આવ્યો. શ્રી કૃષ્ણે પોંડકને જોયો તો તેણે શંખ, ચક્ર, તલવાર, ગદા, ધનુષ્ય, શ્રી વત્સ ચિહ્ન, ગરુડની ધ્વજા, આ બધું કૃષ્ણ જેવો વેશ ધારણ કરેલો હતો. એટલે ભગવાન હસ્યા. કીધું કે હે પોંડક, તારે લડવું હોય તો આવી જા, હું લડવા તૈયાર છું. પછી ભગવાનને તીક્ષ્ણ બાણો દ્વારા પોંડકના રથને, પોંડક રાજાના રથ વિનાનો કર્યો છે, અને સુદર્શન ચક્ર દ્વારા આ પોંડકનું ગળું છે કાપી નાખ્યું છે, મસ્તક કાપી નાખ્યું. અને તે જ રીતે કાશીરાજનું મસ્તક પણ એવું ઉડાડ્યું કે તે કાશી નગરમાં જઈને પડ્યું છે. આમ ભગવાને પોંડકનો વધ કર્યો છે. કૃષ્ણ કનૈયા લાલ કી જય. એ પછી તો ભગવાને સુદક્ષિણનો નાશ કર્યો છે. બલરામે જે વિવિધ વાનરનો વધ કર્યો છે, બલરામજી હસ્તિનાપુરને પોતાના હળ દ્વારા ખેંચ્યું છે. શ્રી કૃષ્ણ છે અનેક સ્વરૂપે રહેતા, કેમ કે ભગવાને રાણી કેટલી 16,108. હવે નારદજી છે એક દિવસ વિચારમાં પડ્યા કે ભગવાન છે એ 16,108 રાણી સાથે કેમ રહેતા હશે? કે ભગવાનની વ્યવસ્થા કેવી છે, બધી રાણી માટે અલગ અલગ ઓરડાઓ છે. હવે વિચાર તો કરો, દ્વારકા નગરી કેવડી હશે? કે 16,108 રાણી, એના સંતાનો. એટલે નારદજીને થયું કે આ રાણીઓ છે ને એને અંદરો અંદર થોડીક બધાવું, ઝઘડો કરાવું. એટલે નારદજી આવ્યા, પેલા મહેલની અંદર આવ્યા. પેલા મહેલની અંદર આવીને જોયું તો રૂક્ષ્મણીજી છે એ ભગવાનના પગ દબાવી રહ્યા છે. એટલે નારદજીને શું થયું કે ભગવાને પેલા વેલા લગ્ન રૂકમિણી સાથે કર્યા, એટલે ભગવાન રૂકમિણીને વધારે પ્રેમ કરતા હશે, અને બીજા ઓરડાની અંદર ભગવાન નહીં જતા હોય. એટલે એને એમ થયું કે હમણાં સત્યભામાના ઓરડામાં જઈ અને સત્યભામાને વાત કરો કે જો ભગવાન છે ને તો રૂકમિણીને વધારે પ્રેમ કરે, સત્યભામા તને પ્રેમ નથી કરતા. આવું વિચારી નારદજી છે એ સત્યભામાના ઓરડામાં જાય છે. તો સત્યભામાના ઓરડામાં ગયા તો ત્યાં સત્યભામા છે એ ભગવાનને માથું ઓળાવી આપે છે. એટલે નારદજી વિચારમાં પડ્યા કે હજી તો જોયું કે ભગવાન કૃષ્ણ છે તો રૂકમિણીના મહેલમાં હતા, રૂકમિણી ભગવાનના પગ દબાવતા હતા, અને તરત ભગવાન આયા સત્યભામાના મહેલમાં. એટલે ભગવાનને થયું નારદને કે વળી ભગવાન અહીં પહોંચી ગયા છે, ચાલ ને મિત્ર વૃંદાના મહેલમાં જઈને જોઉં. મિત્ર વૃંદાને કહું કે જો આ કૃષ્ણ છે તો રૂકમિણી અને સત્યભામાના મહેલમાં જ રહે છે, તમારા મહેલમાં નથી આવતા. એટલે નારદજી છે એ મિત્ર વૃંદાના મહેલની અંદર આવે છે. તો ત્યાં જોયું કે મિત્ર વૃંદા છે એ ભગવાનને સામર ઢોળે છે, બાજુમાં બેઠી છે, ભગવાનને પ્રેમથી જમાડે છે.
નારદજી છે અનેક મહેલની અંદર ફરી વેળા, પણ અનેક મહેલની અંદર નારદજી છે એને ભગવાનનું સ્વરૂપ જોવા મળ્યું છે. અને આજ ભગવાનની માયા છે. ભગવાનની માયા છે એને આપણે કોઈ સમજી શકતા નથી. ભગવાનની માયા છે. ભગવાન આવી માયાની રચના કરી છે કે ભગવાન 16,108 રાણીને એક સરખો પ્રેમ કરે છે. કોઈને વધારે પ્રેમ નથી કરતા કે કોઈને ઓછો પ્રેમ નથી કરતા. 16,108 રાણીને એક સરખો પ્રેમ ભગવાન કરે. અને નારદજીને આશ્ચર્ય થયું કે ખરેખર નહીં ભગવાન છે. આગળ પછી શ્રી કૃષ્ણના નિત્ય કર્મ બતાવ્યા છે ભાગવતમાં કે ભગવાન નું નિત્ય કર્મ શું હતું. અને હરેક વ્યક્તિનું નિત્ય કર્મ હોવું જ જોઈએ. તો ભગવાનનું નિત્ય કર્મની અંદર વાત કરીએ તો પહેલા વહેલા તો શ્રી કૃષ્ણ રોજ સવારે 4 વાગે ઉઠતા. કેટલા વાગે? 4 વાગે. એટલે ભગવાન આપણને શું સમજાવે છે કે વહેલું ઉઠવું જોઈએ. વહેલું ઉઠી અને સ્નાન આદિ કરી અને ભગવાનનું સ્મરણ કરવું જોઈએ. પણ આપણે છે એ સૂરજ તપી જાય પછી ઉઠીએ. અને ભગવાન આપણને એમ કહે છે કે નિત્ય ઉઠી અને પહેલા વહેલા ભગવાનનું સ્મરણ કરવું જોઈએ. ભગવાનનું નામ લેવું જોઈએ. ભગવાનના છબીના મૂર્તિના દર્શન કરવા જોઈએ. કર આગ્રે વસતે લક્ષ્મી, કર મૂલે સરસ્વતી, કર મધ્યે તુ ગોવિંદા, પ્રભાતે કર દર્શનમ. કરાગ્રે વસતે લક્ષ્મી. કર એટલે હાથ, વસતે લક્ષ્મી આગળના ભાગમાં લક્ષ્મીનો વાસ છે હાથમાં. કરાગ્રે વસતે લક્ષ્મી, કર મૂલે સરસ્વતી. મૂળ એટલે આ નીચેનો ભાગ, ત્યાં લક્ષ્મીજીનો વાસ છે, સરસ્વતીનો વાસ છે. અને કર મધ્યે તું ગોવિંદા, હાથમાં જે મધ્ય ભાગ છે ત્યાં સ્વયં ભગવાન ગોવિંદ છે, ભગવાન કૃષ્ણ છે. પ્રભાતે કર દર્શન. ઉઠી અને બીજું કઈ ન કરો તો કઈ નહીં, પોતાના બંને હાથ છે એના આમ સામે રાખી અને એક શ્લોક બોલવો જોઈએ. કરાગ્રે વસતે લક્ષ્મી, કર મૂલે સરસ્વતી, કર મધ્યે તુ ગોવિંદા, પ્રભાતે કર દર્શન. કે ભગવાન સવારમાં ઉઠી અને પહેલા વહેલા હું તમને નમસ્કાર કરું છું. અને જોજો આ નિત્ય કર્મ તમારું થઈ જશે ને પછી તમારા જીવનની અંદર થોડો તો બદલાવ આવશે જ. સવારમાં ઉઠી અને પહેલા વહેલા ભગવાનને નમસ્કાર કરવાની એક ટેવ પાડવી જોઈએ આપણા જીવનમાં. આપણે સુતા હોય એ વેળાએ એવી કોઈ છબી સામે રાખવી જોઈએ કે ઉઠીને ભગવાનનું જ આપણને મુખ જોવા મળે. પછી આપણે વળી ક્યારેક આપણો દિવસ સારો ન જાય ને તો આપણે આખો દિવસ કહેતા ફરીએ કે આજે સવારમાં કોનું મોઢું જોવાઈ ગયું, તે દિવસ સારો ન ગયો. કોકને આપણે વાગમાં રાખીએ, પણ કોઈનું મોઢું જોવાથી દિવસ સારો જાય એ આપણે એક મનનો વહેમ છે સાહેબ. અને એવો વહેમ જ્યારે આપણા મનમાં થાય ને કે આ ભાઈનું આ બેનનું મોઢું જોવાથી આપણો દિવસ સારો નથી જતો, તો ક્યારેક એવું કરવું કે જ્યારે રાત્રે સૂતી વેળાએ છે ને આપણી બાજુમાં એક કાચ રાખવો. સમજાઈ ગયું ને? બહુ સમજો છો તમે તો બધા. રાત્રે સૂતી વેળાએ કાચ રાખવો અને સવારમાં ઉઠી અને પહેલા વહેલા આપણે આપણું મોઢું જોઈ લેવું. અને પછી દિવસ કેવો જાય પછી બીજાને કેવું કે આપણું મોઢું જોવા પછી કેવો દિવસ ગયો છે. આ તો બધા એક વહેમ છે સાહેબ આપણા કે આનું મોઢું જોવાથી આવો દિવસ જાય, આનું મોઢું જોવાથી આવો દિવસ જાય. બાકી તો જે કર્મમાં લખેલું છે, ભાગ્યમાં લખેલું છે તો ભોગવવું જ પડે છે. જાનકીનો નાથ પણ જાણી શક્યો નહીં, કાલે સવારે શું થવાનું. જાનકીનો નાથ પણ
જાણી રે શક્યો નહીં કાલે સવારે શું થવાનું. કાચી રે માટીનું કોડિયું અકાયા, કાચી રે માટીનું ખોળિયું અકાયા. ઝબકી ઝબકીને બુઝાઈ જવાનું રે, જાનકીનો નાથ પણ જાણી રે શક્યો નહીં કાલે સવારે શું થવાનું. જાનકીનો નાથ પણ જાણી રે શક્યો નહીં કાલે સવારે શું થવાનું. કાલે શું થશે તેની સાહેબ આપણને ખબર છે નહીં, એટલે ભવિષ્યની બહુ ચિંતા ન કરવી. જે સમય મેળો છે ને એ સમયમાં જ મજા કરી લેવી, કેમ કે ભવિષ્યમાં તો શું થશે એની કઈ ખબર નથી. પણ અત્યારે માનવી છે ને ભવિષ્યની બહુ ચિંતા કરે કે મારા દીકરા દીકરીઓ હાટું ખૂબ સંપત્તિ ભેગી કરી લઉં, થોડીક સંપત્તિ વધારે થઈ જાય ને તો પછી મારે કઈ ઉપાધિ નહીં. અને દીકરા દીકરીઓ માટે સંપત્તિ ભેગી કરવામાં પોતાના માટે કઈ કરતા નથી. એટલે બહુ ભવિષ્યની ચિંતા ન કરો. કાલ શું થવાનું છે ને ખબર નથી, ને આપણે વિચાર કરીએ કે મારે તો હમણાં છે ને 4 વ્હીલ લેવી છે, હમણાં મારે બંગલો લેવો છે, હમણાં મારે જમીન લેવી છે. કે માણસ ક્યારેય નબળું તો વિચારતો જ નથી. પણ આ તો બધા કર્મના બંધનો છે સાહેબ. જ્યાં સુધી એકાબીજાના દાણા પાણી ભેગા હોય ત્યાં સુધી બધાએ ભેગું રહેવાનું છે, અને જ્યારે પોતાના દાણા પાણી છૂટા પડે એટલે બધાએ અલગ પડવાનું છે. આ મનુષ્ય છે ને એને ક્યારેક ખૂબ દુઃખ થાય, ક્યારે દુઃખ થાય કે જ્યારે પોતાનું સ્વજન પોતાનાથી દૂર થાય ને ત્યારે. પણ આ તો એક ભગવાનની બધી રચનાઓ કરેલી છે સાહેબ. જે આયા જન્મ લઈને આવ્યો છે અને એક દિવસ મૃત્યુ થવાનું છે, અને એ પરમ સત્ય છે જેનો કોઈ અસત્ય ન કરી શકે. જેનો જન્મ થયો છે એનું મરણ થવાનું છે. અને આ જીવ છે ને એ જ્યાં સુધી આ ખોળિયામાં છે ને ત્યાં સુધી આ ખોળિયું એ પરિવારની સાથે રહે છે, તેની સાથે રમણ કરે છે. અને આપણે બધા પણ છે ને એ ભગવાન બનાવેલા એક રોબોટ છીએ. આમ આપણું કઈ નથી. માણસ એમ કે હું આ કરી લઉં, આ કરી લઉં, આ કરી લઉં, કોઈની તાકાત નથી કરી લે. વિચારી ન શકો સાહેબ. ભગવાનની કૃપા સિવાય છે ને તમે એક સળીના 2 ટુકડા ન કરી શકો. તમારે કોરા કાગળ ઉપર લખી લેવાની છૂટ. ભગવાનની કૃપા સિવાય તમે એક સળીના 2 ટુકડા નહીં કરી શકો. કારણ ક્યાં તો બધી ભગવાનની માયા. હાથમાં સળી લીધી હોય અને જો ભગવાનની કૃપા હોય તો એ સળીના 2 ટુકડા થાય. પણ ભગવાન વિચારે કે નહીં, અને અભિમાન છે, આના સળીના 2 ટુકડા મારે નથી થવા દેવા, તો હજી ખાલી આમ સળીને ભાંગવા જાવ ને ત્યાં તમને એટેક આવી જાય અને આપણું રામ નામ સત્ય થઈ જાય. એટલે જીવનની અંદર કોઈ પણ વસ્તુનું અભિમાન કરવું નહીં. ભાગ્યમાં હોય, ભાગ્યમાં જે મેળવું છે એમાં સુખી રહેવું. જે જેના ભાગ્યમાં લખ્યું હોય છે એને ભગવાન આપી જ દે છે. ભાગ્ય વિના નર પાવત નહીં. ભાગ્યની વધારે કોઈને મેળવું નથી, ભાગ્યથી વધારે કોઈને ક્યારેય મળશે નહીં. તો ભગવાન શ્રી હરિને પ્રાર્થના કરવાની કે ભગવાન આવું અભિમાન ક્યારેય મારા મનમાં આવે. બીજાનું જોઈ અને રાજી થતા શીખજો સાહેબ. આપણો બાજુવાળો 4 વ્હીલ લઈ આવે ને તો રાજી થજો, પણ ઈર્ષા નહીં કરતા. અને ભગવાન સવારમાં વહેલા ઉઠી
અને પરમેશ્વર હોવા છતાં એ પોતાના સ્વરૂપનું ધ્યાન કરતા. એટલે ભગવાન આપણને શીખવાડે છે કે સવારમાં પહેલા તો વેલા ઉઠી અને સ્નાન કરવું જોઈએ. કેમ કે આપણે હિન્દુના દીકરાઓ છે, સનાતન સંસ્કૃતિનું રક્ષણ કરવા વાળા આપણે છીએ. હવે આપણે સવારમાં ઉઠીને સ્નાન ન કરીએ તો આપણો દેહ છે એની હાલત કેવી થાય. એટલે વહેલું સવારમાં ઉઠીને સ્નાન કરવાનું, સ્નાન કરીને ભગવાનના પૂજા પાઠ કરવાના, સેવા કરવાની. 5 મિનિટ પૂરતા 10 મિનિટ પૂરતા તમને જેવો સમય મળે એવો સમય કાઢી અને ભગવાનની એકાદી 2 માળા કરવાની, ભગવાનના નામ સ્મરણ કરવાના. અને જ્યારે આવું કરશો ત્યારે તમારો દિવસ છે એ સુધરતો જશે, તમને જીવવાની અંદર મજા આવશે. કેમ કે આ તો બધા કર્મના બંધન છે. ક્યારેક આપણે એમ કે રાશિ ઉપર દાદા અમારું કેવું છે, તો કે રાશિ ઉપર બહુ ધ્યાન ન દેવાય, કર્મ ઉપર વધારે ધ્યાન દેવાય. કેમ કે રાશિ કંસની અને કૃષ્ણની એક જ હતી. રાશિ કંસની અને કૃષ્ણની એક જ હતી, પણ કંસ છે એ દૈત્ય હતો અને કૃષ્ણ હતા એ ભગવાન હતા. રાશિ રામની અને રાવણની એક જ હતી, પણ એ છતાં રાવણ છે એ દૈત્ય હતો અને રામ છે એ દેવ હતા. જીવન કેવું જીવવું છે ને એનો નિશ્ચય, એનો નિર્ણય તમારે કરવાનો છે. એટલે મહાપુરુષો કહે છે ને, સવારે રામને રટજે પ્રભુને યાદ તું કરજે. સવારે રામને રટજે પ્રભુને યાદ તું કરજે. સવારે સ્નાન તું કરજે, પછી તું મંદિરે જજે. સવારે સ્નાન તું કરજે, પછી તું મંદિરે જજે. સવારે રામને રટજે પ્રભુને યાદ તું કરજે. સવારે રામને રટજે પ્રભુને યાદ તું કરજે. સવારે રામને રટજે પ્રભુને યાદ તું કરજે, પછી તું સ્નાન કરજે, પછી તું મંદિરે જજે, પૂજા ને પાઠ તું કરજે સાહેબ. અને નિત્ય ભગવાનની જે ઘરની અંદર પૂજા થતી હોય, તુલસીની પૂજા થતી હોય, બિલ્વ વૃક્ષની પૂજા થતી હોય, તે માણસ ક્યારેય દુઃખી થતો નથી. એટલે દરરોજ માટે ભગવાનનું ચિંતન કરજો, ભગવાનનું મનન કરજો. ભગવાન દરરોજ માટે સંધ્યા ઉપાસના કરે છે, અગ્નિ હોમ કરે છે. ભગવાન મૌન ધારણ કરી ગાયત્રી મંત્રનો જપ કરે છે. ભગવાન સૂર્યનારાયણને દરરોજ અર્ઘ્ય આપે છે કૃષ્ણ. અને સૂર્યનારાયણ ભગવાનને જે વ્યક્તિ દરરોજ માટે અર્ઘ્ય આપતું હોય ને, અર્ઘ્ય એટલે પાણીનો લોટો ભરી એની અંદર કંકુ, ચોખા, લાલ ફૂલ સૂર્યનારાયણ ભગવાનને ખૂબ પ્રિય છે. આવી બધી વસ્તુઓને પધરાવી અને સવારમાં ભગવાનના જે 12 નામ છે સૂર્યનારાયણના, એ 12 નામ બોલી અને જે અર્ઘ્ય આપે છે એને ક્યારેય કોઈની પાસે આમ લાંબો હાથ નથી કરવો પડતો, ક્યારેય નહીં. એટલે તમે સૂર્યનારાયણ ભગવાનને દરરોજ અર્ઘ્ય આપો. કેમ કે આખી સૃષ્ટિનું સર્જન ભગવાને કર્યું, ભગવાન એનું પાલન પોષણ કરે, પણ સૂર્યનારાયણ પણ તેની અંદર મદદરૂપ ભગવાનને થાય છે. એટલા માટે દરરોજ માટે ભગવાનને પાણીનો લોટો ચડાવજો, અને ન ચડાવતા હોય તો કાલથી ચાલુ કરી દેજો.
સૂર્યનારાયણ ભગવાન અર્ઘ્ય દેવો એ આપણો ધર્મ છે. ભગવાન દરરોજ માટે ઋષિઓને પિતૃઓને તૃપ્ત કરતા હતા. વૃદ્ધોની ભગવાન પૂજા કરતા હતા. ભગવાન દરરોજ માટે બ્રાહ્મણોની પૂજા કરતા હતા. કેમ કે ભગવાનને બ્રાહ્મણ ખૂબ વાલા છે, બ્રાહ્મણ પ્રિયાય છે. અને ભગવાન છે ને કોઈનાથી નથી ડરતા, પણ ભગવાન કોનાથી ડરે છે? ભગવાન બ્રાહ્મણના શ્રાપથી ડરે છે. એટલે આપણને ભગવાન મનુષ્યનો દેહ આપ્યો છે તો એક વસ્તુને ખૂબ ધ્યાનથી ચેતીને રહેવું કે ક્યારેય કોઈ બ્રાહ્મણનો આપણાથી અપરાધ ન થઈ જાય. કોઈ બ્રાહ્મણ છે એનું મન આપણા કારણે ન દુભાય. કોઈ બ્રાહ્મણ છે એની આતડી આપણા કારણે ન કકડે, એનું ખાસ ધ્યાન રાખવું સાહેબ. અને હું તો ફરી વ્યાસપીઠ પરથી નમ્ર અપીલ સાથે કહું છું કે તમારા ઘરે જે તમારા બ્રાહ્મણ આવતા હોય, તમારા જે કુળગોર આવતા હોય ને એને હાચવજો. એવું નથી કે હું બ્રાહ્મણ છું એટલે બ્રાહ્મણના વખાણ કરું છું, એ નથી. કેમ કે કોઈના વખાણ કરવા ને એ મારા જીવનમાં આવ્યું જ નથી ક્યારે. હું કોઈના વખાણ જ નથી કરતો, મને કોઈના વખાણ કરવા ગમે જ નહીં. પણ સત્ય વસ્તુને હું તમારી સાથે કહું છું, સંભળાવું છું, વખાણ નથી કરતો. પણ બ્રાહ્મણો છે, સાધુ સંતો છે, જો એના અંતરના આશીર્વાદ એક વખત તમને મળી જશે તો તમારું જીવન છે ધન્ય બની જશે સાહેબ. કેમ કે ગંગા છે એને તમે એમ કહો કે ગંગા તમારો પ્રવાહ લઈ અને તમારા અમારા આંગણે આવવાનું છે, તો ગંગા જે છે પોતાનો પ્રવાહ લઈ અને તમારા આંગણે નહીં આવે. પણ પુરાણોની અંદર તો એવું લખ્યું છે કે બ્રાહ્મણનો જે જમણો અંગૂઠો છે એની અંદર બધા તીર્થોનો વાસ છે. ખાલી બ્રાહ્મણને પગે લાગી લઈએ ને તો આપણને અનેક તીર્થોમાં યાત્રા કરે એટલું બધું પુણ્ય મળે છે. અને એમાં બ્રાહ્મણ તમારા આંગણે આવે તો તમારું આંગણું છે એ પવિત્ર થઈ જાય છે. એટલે બ્રાહ્મણને ખૂબ પ્રેમ કરજો, સાધુ સંતોને ખૂબ પ્રેમ કરજો, બ્રાહ્મણોને સાચવજો. બ્રાહ્મણની આતડી તમારા કારણે ક્યારેય ન કકળે એનું ખાસ ધ્યાન રાખજો. બ્રાહ્મણથી ક્યારેક વધારે બોલાઈ ગયું હોય ને તો એનું દુઃખ ન લગાડવું. કેમ કે બ્રાહ્મણનું કર્મ શું છે? લોકોને ધર્મને માર્ગે વાળવા, કર્મ કરવું અને કર્મ કરાવવું, દાન લેવું અને દાન દેવું, આ બ્રાહ્મણનું કર્મ છે સાહેબ. એટલા માટે બ્રાહ્મણને ખૂબ સાચવજો. અને ભગવાને પણ બ્રાહ્મણને ખૂબ દાન દક્ષિણા દીધા છે. એ પછી ભગવાન દરરોજ માટે 13,084 ગાયનું દાન કરતા. દરરોજ માટે 13,084 ગાયોનું દાન કરતા. અને એમને નહીં હો, પાછા એને વસ્ત્ર, એ ગાયોના સોના સિંગડાના, પીઠ રૂપાની, ખરી ચાંદીની, પૂંછડું સાચા મોતીનું, આપણે પેલા વાત કરી હતી ને, એવી ગાયોનું દાન ભગવાન કૃષ્ણ દરરોજ માટે બ્રાહ્મણોને કરતા હતા. દરરોજ માટે બ્રાહ્મણોને અને દેવોને વંદન ભગવાન કૃષ્ણ કરતા અને દેવોના દર્શન કરતા. અને પછી ભગવાન જ્યારે પોતાના કર્મમાંથી પરવરે એટલે રથમાં બેસી અને સુધર્મા નામની સભામાં પ્રવેશ કરતા. ભગવાનની સભાનું નામ છે સુધર્મા, કે જેની અંદર ધર્મની જ વાતો થાય સાહેબ. અને આ સભામાં જે બેસી જાય ને તેને ભૂખ, તરસ, શોક, મોહ, અવસ્થા, મૃત્યુ જેવી ઉર્મિઓ સતાવે નહીં. એને ભૂખ ન લાગે ને તરસ ન લાગે, બસ ભગવાનની ધર્મની વાતો હું સાંભળતો રહું તેવી જ ઈચ્છાઓ થતી રહી. અને જે ભાગવત કથા છે, રામાયણ છે, કોઈ પણ કથા છે ને એને એક ધર્મ સભા જ કહેવામાં આવે છે. અને આ ધર્મ સભાની અંદર જ્યારે આપણે બેસી જઈએ પછી આપણને ભૂખ તરસનું ભાન રહેતું નથી. નથી લાગી ને કોઈને ભૂખ? હજી તો 11 ને 11 મિનિટ જ થયું. ભગવાન એક વખત સુધર્મની સભામાં બેઠા છે અને ત્યાં એક અજાણો માણસ આવ્યો છે જેને ભગવાન ઓળખતા નથી. એને ભગવાન શ્રી કૃષ્ણને વંદન કરીને કીધું કે રાજન, હે કૃષ્ણ,
હું છે ને જરાસંઘે કેદ કરેલા રાજાઓનું દુઃખ જણાવ્યું, એનું દુઃખ જણાવવા આવ્યો છું. રાજાઓ ખૂબ દુઃખી થાય છે, આ રાજાઓને તમે મુક્ત કરો. અને આ રાજદૂત છે એટલું કઈ ત્યાંથી નીકળી ગયો. એવામાં ત્યાં નારદજી આવ્યા છે. નારદજીનું યથાયોગ્ય સ્વાગત કર્યું. એ નારદજી, પાંડવો હમણાં શું કરવા ઈચ્છે છે? ભગવાને પૂછ્યું. એટલે નારદજીએ કીધું કે હે કૃષ્ણ, પાંડવ રાજા યુધિષ્ઠિર હમણાં ચક્રવર્તી પનાની ઈચ્છાથી રાજસુ યજ્ઞ કરવા ઈચ્છે છે, માટે તમે તેની મનોકામનાને પૂર્ણ કરો. અને ત્યારે યાદવો જરાસંઘને જીતવાની ઈચ્છાથી યુધિષ્ઠિરમાં યજ્ઞમાં જવાની વાત માન્યા ને એટલે શ્રી કૃષ્ણએ હસતા હસતા ઉદ્ધવજીને કહીએ, ઉદ્ધવ, ગુપ્ત મંત્રણાઓથી સાધી શકાય તેવા કાર્યોમાં પરિણામ તમે વિચારી શકો છો, એટલે તમે કહો કે આપણે યુદ્ધ કરવા જવું, જરાસંઘને કેવી રીતે જીતવો અને પાંડવો પાસે રાજસુ યજ્ઞ કેવી રીતે કરાવવો. અને ત્યારે ઉદ્ધવજીએ કીધું કે આપણે રાજસુ યજ્ઞ કરવા થયેલા યુધિષ્ઠિરને સહાય કરીએ, આપણે શરણે આવેલા રાજાઓનું રક્ષણ પણ કરીએ, અને રાજસુ યજ્ઞ માટે જ્યારે દિગ્વિજય કરવા નીકળીએ ત્યારે જરાસંઘનો પરાજય પણ કરીએ. અને આ ઉદ્ધવજી છે એની વાતને સર્વેએ સંમતિ આપી છે. બધાએ ઉદ્ધવના વખાણ કર્યા. અને ભગવાન શ્રી કૃષ્ણ વડીલોની સંમતિ લઈ પોતાના સેવકોને આખા પરિવાર સાથે દ્વારકાથી ઇન્દ્રપ્રસ્થ જવા તૈયાર થયા છે. નારદજી પણ ભગવાનના દર્શન કરી આકાશ માર્ગે વિરદાર થયા. જરાસંઘના કેદી રાજાઓનો દૂત પણ પોતાના માર્ગે ગયો અને ભગવાન શ્રી કૃષ્ણ ઇન્દ્રપ્રસ્થમાં આવ્યા. કૃષ્ણ આવ્યા છે એટલું જાણ્યું કે આ યુધિષ્ઠિર પ્રસન્ન થઈ તેની સામે ગયા અને તેઓ શ્રી કૃષ્ણને વારંવાર ભેટ્યા છે. તેમજ બધા ભાઈઓ છે તેને મેળા, આખા પરિવારને મેળા, દ્રૌપદીને મેળા, કુંતાજીને મેળા, સુભદ્રાને મેળા છે. ભગવાનને ઉત્તમ ઉતારા આપ્યા છે. યુધિષ્ઠિર રાજસુ યજ્ઞની ઈચ્છા જણાવી. કૃષ્ણએ કીધું કે રાજસુ યજ્ઞ કરવો હોય તો પહેલા બધા રાજાઓને જીતવા પડે, યજ્ઞની સામગ્રીઓ તૈયાર કરવી પડી, અને તમે બધી આ વસ્તુઓને તૈયાર કરો. એટલે યુધિષ્ઠિરે પોતાના જે ચારેય ભાઈઓ છે એને ચારેય દિશાઓમાં દિગ્વિજય કરવા માટે મોકલી દીધા છે. બધા ભાઈઓ સર્વ દિશાઓ જીતી પુષ્કળ ધન લાવ્યા, રાજા યુધિષ્ઠિરને આપ્યું. યુધિષ્ઠિરને જણાવ્યું કે બધાય રાજાને તો જીતી લીધા, પણ જરાસંઘ છે એને અમે જીતી શક્યા નથી. એટલે યુધિષ્ઠિર વિચારમાં પડ્યા, પણ જેની સાથે કૃષ્ણ છે એને ક્યાં કોઈ ચિંતા કરવાની જરૂર છે સાહેબ. અને શ્રી કૃષ્ણએ તેમને ઉદ્ધવજીને કહેલો ઉપાય બતાવ્યો. એ રાજન, ભીમ, અર્જુન અને હું પોતે કૃષ્ણ અમે છે ને બ્રાહ્મણનો વેશ લઈ અને જરાસંઘની પાસે જશું, કેમ કે જરાસંઘનો નિત્ય નિયમ છે કે દરરોજ માટે જે કાંઈ સવારમાં યાચકો આવે એને દાન આપે છે. અમે પણ દાન માંગવા જશું અને કહેશે કે તમારું શું દાન જોઈએ, ત્યારે અમે યુદ્ધની માગણી કરીશું. જરાસંઘના દ્વારે આજે ભગવાન બ્રાહ્મણનું રૂપ લઈને આવ્યા. જોજો, ભક્તની પરાકાષ્ઠા અહીંયા પણ જોયા જેવી છે. પાંડવો છે એ ભગવાનના ભક્ત છે. પાંડવો અત્યારે દુઃખના સમયમાં છે, અને દુઃખના સમયમાં ભગવાન આવે છે એ નિશ્ચય છે. જ્યારે જ્યારે ભગવાન પર દુઃખ પડે અને ત્યારે જો ભગવાન ના આવે તો પરમાત્મા ન કહેવાય ને. જ્યારે નરસિંહ મહેતાના પિતાનું શ્રાદ્ધ હતું, દર વર્ષે તેના ભાઈ શ્રાદ્ધ કરે, પણ આ વર્ષે નરસિંહ મહેતા કહે હું પિતાજીનું શ્રાદ્ધ કરી. નરસિંહ મહેતા પાસે કાંઈ નથી, શ્રાદ્ધ કરવાનું નક્કી કર્યું. શ્રાદ્ધનો દિવસ આવ્યો અને શ્રાદ્ધના દિવસે આખી નાગરનાથ છે ને આમંત્રણ આપ્યા કે બધાએ બપોર મારી ઘરે જમવાનું છે, પ્રસાદી લેવા તમારે બધાએ આવવાનું છે. આમંત્રણ તો આપી આવ્યા. હવે જે નરસિંહ મહેતાની પત્ની છે વિચાર કરવા લાગી કે તમે બધા ફાળીઓ તો ફેરવી દીધું, આ બધા જમવા આવશે તો જમાડશો શું? એટલે જાઓ તમે ગામમાંથી થોડું ઘી લઈ આવો, એક લાડવા બનાવી અને આ બધાને જમાડશું.
નરસિંહ મહેતા ઘી લેવા આવ્યા. કોઈ દુકાન વાળો નરસિંહ મહેતાને ઘી નથી આપતો. કેમ? તો કે નરસિંહ મહેતા પાસે પૈસા નથી. એક શેઠની ત્યાં ગયા તો કે ઘી ભરી દો. ઘી ભરી દીધા. એટલે નરસિંહ મહેતાએ કીધું કે જ્યારે મારી પાસે પૈસા આવશે ત્યારે હું તને આપી જાય. હવે શેઠ કે આ નરસિંહ મહેતા પાસે કેદી પૈસા આવે? અને નરસિંહ મહેતા પૈસા દેવા આવે. અને નરસિંહ મહેતાની શેઠ ખોટું બોલ્યા કે નરસિંહ મહેતા મારી ભૂલ થઈ ગઈ. હમણાં જ મારા ઘીમાં ગરોળી પડી હતી અને આ ઘી ખવાય એવું નથી. પાછું પોતાના ડબ્બામાં ઠલવી લીધું. અનેક શેઠની ત્યાં ગયા, કોઈ ઘી ના આપ્યું. અને એ પછી એક શેઠ હતા એ કે ઘી આપું ખરો, પણ તમે છે ને મને થોડોક સત્સંગ સંભળાવો તો ઘી આપું. અને સત્સંગની વાત આવે પછી તો નરસિંહ મહેતા કોઈને ના જ ન પાડે. અને નરસિંહ મહેતા છે એને ઘીની તપેલી મૂકી સાઈડમાં, પડતાલ લીધી હાથમાં, કેદારો વગાડ્યો અને નરસિંહ મહેતા તો ભગવાનના નામનું કીર્તન કરવા લાગ્યા છે. મારી હુંડી સ્વીકારો મહારાજ રે, શ્યામળા ગીરધારી. 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 એ મારે એક જ તમારો આધાર રે, શ્યામળા ગીરધારી. મારે એક તારો આધાર રે, શ્યામળા ગીરધારી. એ મારે એક જ તમારો આધાર રે, શ્યામળા ગીરધારી. મારે એક તમારો આધાર રે, શ્યામળા ગીરધારી. એ મારી હુંડી સ્વીકારો મહારાજ રે, શ્યામળા ગીરધારી. મારી હુંડી સ્વીકારો મહારાજ રે, શ્યામળા ગીરધારી. એ મારી હુંડી સ્વીકારો મહારાજ રે, શ્યામળા ગીરધારી. મારી હુંડી સ્વીકારો મહારાજ રે, શ્યામળા ગીરધારી. છેલ્લો દિવસ કથાનો કલાક છેલ્લી. હરિ બોલ ભાવશે, બોલ ભાવશે. ભાઈઓ ભજી લે નારાયણ, ભજી લે નારાયણ, ભજી લે નારાયણ, ભજી લે નારાયણ. રાણાજીએ રડ કરી, વળી મીરા કે રે કાજ. રાણાજીએ રડ કરી, મીરા કેરી દ્વાર. ઝેરના પ્યાલા મોકલ્યા, પ્યાલા મોકલ્યા. હે વાલો ઝેરનો તારણ હાર રે, શ્યામળા ગીરધારી. હે વાલો ઝેરના તારણ હાર રે, શ્યામળા ગીરધારી. હે વાલો ઝેરનો તારણ હાર રે, શ્યામળા ગીરધારી. ઝેરનો તારણ હાર રે, શ્યામળા ગીરધારી. હે મારે હુંડી સ્વીકારો મહારાજ રે, શ્યામળા ગીરધારી. મારી હુંડી સ્વીકારો મહારાજ રે, શ્યામળા ગીરધારી. સ્તંભ થકે પ્રભુ પ્રગટિયા, વળી દરિયા નૃસિંહ રૂપ.
સ્તંભ થકી પ્રભુ પ્રગટિયા વળી કર્યા શિરો પ્રહલાદ ને વાલે ઉગાર્યો પ્રહલાદ ને વાલે ઉગાર્યો વાલે માર્યો હિરણા કંસપુ પરે સાંભળા ગીરધારી વાલે માર્યો હિરણા કંસપુ પરે સાંભળા ગીરધારી એ વાલે માર્યો હિરણા કંસપુ પરે સાંભળા ગીરધારે વાલે માર્યો હિરણા કંસપુ પરે સાંભળા ગીરધારી એ મારે હુંડી સ્વીકારો મહારાજ રે શ્યામળા ગીરધારે મારી હુંડી સ્વીકારો મહારાજ રે શામળા ગિરધારી રે હરિ બોલ રાધે ઓમ નમો નારાયણ. ભજ ગોવિંદ શ્રી ભજ રાધે ગોવિંદ શ્રી રાધે રહેવા નથી મારે ઝૂંપડું વળી જમવા નથી જુવાર રહેવા નથી મારે ઝૂંપડું જમવા નથી જુવાર ઓ રહેવા નથી મારે ઝૂંપડું અને જમવા નથી જુવાર રહેવા નથી મારે અને જમવા નથી જુવાર બેટો બેટી વળાવ્યા એ મેં તો વળાવી કર કેરી નાર રે શામળા ગીરધારી વળાવે ઘર કેરી નાદ રે શામળા ગિરધારી એ મેં તો વળાવે કર કેરી નાર રે શામળા ગીરધારે તો વળાવે ઘર કેરી નાદ રે શામળા ગિરધારી એ મારે હોને સ્વીકારો મહારાજ રે શામળા ગીરધારે મારી હુંડી સ્વીકારો મહારાજ રે શામળા ગિરધારી એ મારે એક જ તમારો આધાર રે શામળા ગીરધારી એ મારે એક તમારો આધાર રે શામળા ગિરધારી હરિ બોલ ભજીને ભાવતી બોલ ભજીને ભાવતી જય ઠાકોર ગરથ મારું ગોપી ચંદન વડે તુલસી હે મનોહાર ગરથ મારું ગોપી ચંદન વળી તુલસી હે મનોહાર સાચું નાણું મારો સાંભળો સાચું નાણું મારો સાંભળો મારે દોલત મજાજ ને પકાજ રે શામળા ગીરધારી મારે દોલત માં જાજને પકાજ રે
ભજી લે નારાયણ ભજી લે નારાયણ ભજી લે ભજી લે જેવો રાધા ને નંદ નો કિશોર એવો મારો સાવરિયો એ જેવો રાધા ને નંદ નો કિશોર એવો મારો સાવરિયો હરિ બોલ શ્રી રાધે સાસરિયો મારું સામટો અને હું નાને રૂમાળ સાસરિયો મારું સામટો અને હું નાને રૂમાળ મારે પૂછી પૂછીને કામ કરવા કે વ્રજ મને કોણ નહીં જાય મારે પૂછી પૂછીને કામ કરવા મને કોણ લઈ જાય એ મારે પૂછી પૂછીને કામ કરવા કે વ્રજ મને કોણ લઈ જાય પૂછી પૂછીને કામ કરવા મને કોણ લઈ જાય એ મને કાનુડાના કાગળ આવે કે વ્રજ મને કોણ લઈ જાય મને કાનુડાના કાગળ આવે કે વ્રજ મને કોણ લઈ જાય એ મને કૃષ્ણના કાગળ આવે કે વ્રજ મને કોણ લઈ એ જાય મને કૃષ્ણના કાગળ આવે કે વ્રજ મને કોણ લઈ જાય સાસુજી મારા હઠીલા અને ઓલી નણંદન કોણ ઠાર સાસુજી મારા હઠીલા મારી જેઠાણીના જોર બહુ જા કે વ્રજ મને કોણ લઈ જાય એ મારી જેઠાણીના જોર બહુ જા કે વ્રજ મને કોણ લઈ એ જાય મારી જેઠાણીના જોર બહુ જાજા કે વ્રજ મને કોણ લઈ જાય વ્રજ હું તો ભોગી ગઈ અને ત્યાં કૃષ્ણ રમાડે રાસ વ્રજ હું તો ભોગી ગઈ ઓ વ્રજ હું તો ભોગી ગઈ મારો કાનો રમાડે રાસ પહોંચી ગઈ હું તો કાનોડાને ભેળે રમે રાસ કે વ્રજ મને કોણ લઈ જાય હું તો વ્રજ મને કોણ લઈ જાય હું તો કૃષ્ણને ભેળે રમે રાસ કે વ્રજ મને કોણ લઈ જાય મને વ્રજના સપના આવે કે વ્રજ મને કોણ લઈ જાય કે વ્રજ મને કોણ લઈ જાય કે વ્રજ મને કોણ લઈ જાય કે વ્રજ મારી હુંડી સ્વીકારો મહારાજ રે સાંભળા ગીરે ધારી મારે હુંડી સાંભળ્યા ને હાથ રે શ્યામળા અને આ બાજુ નરસિંહ મહેતા તો છે ભજન ગાવા બેઠી ગયા બપોરનો સમય થઈ ગયો પિતાનું શ્રાદ્ધ છે નરસિંહ મહેતાના પત્ની કહે કે આ તો ઘી લેવા ગયા તો હજી આવ્યા નહીં
પણ ભક્તની ચિંતા કોને હોય? ભગવાનને. ભગવાનને ચિંતા થઈ અને ભગવાન નરસૈયાનું રૂપ લઈ અને નરસૈયાના ઘરે આવ્યા છે. આખી નાગરનાથને જમાડી અને એ પછી કેમાં? સોનાની થાળીમાં. અને નાગરની નાથ જમી લીધી, કીધું કે આ સોનાની થાળી તમે લઈ જાઓ. બધા જમી કાઢીને પોતપોતાના ઘરે નીકળી ગયા. નરસિંહ મહેતા જાગ્યા, ઘી લઈને આવ્યા. ક્યાં તો આ બધા જમી લીધા હતા. પૂછ્યું કે બધા જમવાયા? આવ્યા નથી. તો કે કેમ? તમે તો આગળ બધાને જમાડતા હતા. ભગવાન નરસૈયાનું રૂપ લઈને આવ્યા હતા. અને ભગવાને આખું ના કર્યો, નાથ જમાડી. એટલે નરસિંહ મહેતા સમજી ગયા કે આ મારા નાથ સિવાય કોઈ ન હોય. જ્યારે જ્યારે ભક્તોની પરીક્ષા થાય છે ત્યારે ત્યારે પરમાત્મા છે કોઈ ના કોઈ સ્વરૂપે પહોંચે છે. અને અહીંયા ભગવાન આજે બ્રાહ્મણનું રૂપ લઈને જરાસંઘ પાસે માગણી કરી છે કે અમને દાન આપો. એટલે જરાસંઘ કે માગો તો કે અમને દાનમાં યુદ્ધ જોઈએ છે. એટલે જરાસંઘ બોલ્યો કે બ્રાહ્મણ ક્યારે દાનમાં યુદ્ધની માગણી ન કરે. તમે બ્રાહ્મણ નથી, તમારું જે અસલ સ્વરૂપ છે એ બતાવો. અને ત્યારે ભગવાને કીધું કે હું કૃષ્ણ છું, આ અર્જુન છે ને આ ભીમ છે, તમારી પાસે યુદ્ધ માંગવા આવ્યા. અને જરાસંઘે કીધું કે કૃષ્ણ યુદ્ધ માંગવા આવે અને હું ન આપું તો હું કાયર કહેવાઉં. અને જરાસંઘ કે કૃષ્ણ હું તમારી સાથે યુદ્ધ નહીં કરું, કારણ કે તમે અનેક વખત મારી સાથે યુદ્ધ કર્યું, અનેક વખત તમે ભાગી ગયા છો યુદ્ધ કરતા કરતા, એટલે તમારી સાથે યુદ્ધ નહીં કરું. અર્જુન છે મારાથી ઉંમરમાં નાનો છે એટલે એની સાથે હું યુદ્ધ નહીં કરું. ભીમ કે વારો મારો આવ્યો. ભગવાન કે તું ચિંતા ન કર, હું છું, તું મારી સામે ખાલી નજર રાખ.